જ્યારે ભગવાનની કૃપા થાય ત્યારે પ્રાપ્ત થાય. એટલા માટે આપના પર જ્યારે ભગવાનની કૃપા થતી હોય ત્યારે સંતોના દર્શન ને સંતોનો સત્સંગ પ્રાપ્ત થતો હોય. ઘણી વાર લોકો કેટલી વાર પ્રયત્નો કરતા હોય સત્સંગ પ્રાપ્ત કરવા, સંતોના દર્શન પ્રાપ્ત કરવા, પણ કોઈને કોઈ સંજોગવશ કાં તો સત્સંગમાં હાજરી ન હોય, કોઈ તો આપણે એ કહેવાનો મતલબ જ્યારે કૃપા ભગવાનની ન થાય ત્યાં સુધી એ આપણને મળતું નથી. પણ આપણે ખૂબ જ ભાગ્યશાળી કહેવાય કે અવારનવાર ને એવા મહાન સંતના એક એક વચનના સત્સંગ પ્રાપ્ત થાય. શાસ્ત્ર સંમત વાત હોય. કદાચ આપણે શાસ્ત્રના કથામાં જઈએ તો એ આપણને ખબર ન પડે, કારણ કે એના શબ્દો ખૂબ કઠિન હોય. પણ શાસ્ત્રનો સાર જેના વાણીમાં રહેલો, એક એક સરળ વાણી, સરળ શબ્દ જે સાંભળતા જ આપણને સમજાઈ જાય અને જીવનમાં જો ઉતારી તો આખો આ ભાવ પાર થઈ જાય. એવા એમના ભારરૂપી શબ્દોનો સત્સંગ આપણને પ્રાપ્ત થાય. એવા પૂજ્ય નાગરણ બાપુનું સાનિધ્ય અવારનવાર આપણને પ્રાપ્ત થતું હોય. મનુષ્ય શાસ્ત્રમાં લખેલું બડા ભાગમાં અનુસ્તન પાવા સુરત દુર્લભ સબ ગ્રંથ હી ગાવા. સૌથી મોટું ભાગ્ય મનુષ્ય અવતારને પ્રાપ્ત થવું, કારણ કે 84 લાખ યોનિઓમાં સૌથી શ્રેષ્ઠ યોનિ આ મનુષ્ય અવતાર. એ આપણને પ્રાપ્ત થઈ તો આપણે સૌ અવારનવાર સંતોના દર્શને જઈએ તો એમના એક એક શબ્દ જીવનમાં ઉતારી એને ગ્રહણ કરીને જીવનને કયા રસ્તે લઈ જાઓ એને કંઈક વિચાર વિમર્શ કરીએ. મનુષ્ય અવતારમાં કેટલાય લોકો આવ્યા, કેટલાય યુગો બદલાઈ ગયા, પણ જેણે કંઈક સદકામ કર્યું, જેણે કંઈક સદકાર્ય કર્યું એનું નામ અહીંયા રહેલું. નામ રહંતા ઠાકરા નાણાં નહીં રહંત, કીર્તિ કેરા કોટડા પાડ્યા નહીં પડંત. એટલે કે પૈસાવાળા વ્યક્તિનું નામ ક્યાંય નથી. માત્ર જેણે કંઈક સદકર્મ કર્યું, જેણે પરહિતમાં કર્મ કર્યું, જેણે અબોલ જીવો માટે કર્મ કર્યું, એનું નામ આજે પણ આ જગતમાં ગુંજી રહ્યું. યુગો પલટાઈ ગયા પણ નામ ગયું નથી. કહેવાનો મતલબ કે પૈસા કરતાં પણ આપણે મહત્ત્વ આપીએ કંઈક સદકાર્ય કરવામાં. બીજાનું હિત શામાં કે મને મનુષ્ય અવતાર મળે તો હું કોઈનું ખોટું ન કરી શકું, પણ કોઈનું સદકાર્ય કરું કેવી રીતે કરું? આપણો દિવસ શું કીધું, હું કોઈને કોઈ સદકાર્ય કર્યા વિના આપણો દિવસ એક દિવસ ન જવો જોઈએ. કારણ કે કંઈ ને કંઈ રીતે કોઈને કોઈ લાભે કંઈક કર્મ કરીશું તો ભગવાન એનો કંઈક ને કંઈક બદલો આપશે. આપણે જેટલા શુભ કર્મ અશુભ કર્મ કરીએ એનું ભગવાન દરેક નોંધ લેતો હોય. કદાચ આપણે અશુભ કર્મ કરતા હોઈશું ને અહીંયા આપણને સુખ મળતું હશે, પણ એના દરબારમાં એના એક એક કર્મનો હિસાબ ચૂકવવો પડતો હોય. એ આપણે કેટલી વાર ગરુડ પુરાણમાં વાંચતા હોઈએ કે મનુષ્ય જેટલા કર્મ કરે ને કેવી કેવી રીતે કઈ યોનિઓમાં જઈને એને ભોગવવા પડે, તો એનાથી કોઈ છૂટતું નથી. કદાચ સીસીટીવી કેમેરામાં પણ આપણે કેદ થઈ જતા હોઈએ, કદાચ ખૂણા ખચકામાં કોઈ ના દેખે ત્યાં કર્મ કરીએ, પણ ભગવાનના છૂનું કોઈ હોતું નથી. તો દરેક ક્ષણે ભગવાનને નજરમાં રાખી આપણે સદકાર્ય થાય એવું સદકાર્ય કરીએ. અને જીવનમાં મનુષ્ય અવતારમાં જો સૌથી આપણા પર ઋણ રહેલું તો 3 લોકોનું, માતા પિતા અને ગૌ માતા. આપણને જીવન આપ્યું હોય તો માતા પિતાએ નાનાથી લઈને કેટલી આપણી સેવા ચાકરી કરીને મોટા કર્યા, ને બીજું હોય તો ગૌ માતા. આપણા વર્ષો પહેલાં પણ ગૌ માતાએ આપણું જીવન ઉદ્ધાર કરેલું. એ ગૌ માતાએ આપણે કેટલી બધી સંભાળ રાખેલી. પ્રાચીન યુગમાં ગાયનો કેટલા આપણા પર ઉપકાર રહેલા. એ વિવિધ રીતે દૂધ, ઘી, દહીં, ખેતીવાડી, એના દર્શન માત્રથી એટલા બધા ઉપકાર મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો તો એ પણ એના ઉપકારથી. એના ઋણ કદાચ ચૂકવવામાં આપણે આપણા આખી જિંદગી ખર્ચી નાખી તો એનું ઋણ ઉતરે નહીં. પણ આપણે બને એટલું સવારમાં ઉઠીને માતા પિતાને નમસ્કાર કરી એના એક એક વચનનો ઉપદેશ માની જે માતા પિતા કહેતા હોય એ આપણા માટે હંમેશા લાભદાયક હોય. તો એ માતા પિતાની સેવા કરીએ, ગૌમાતાની સેવા કરીએ. ગૌશાળામાં સેવા થતી હોય, આપણે ઘરમાં પણ ગાય રાખી સેવા કરીએ. કદાચ કોઈ રસ્તા ઉપર આડાવડી ફરતી હોય તો એને આપણા જેટલું બને તો એટલું એને સેવા કરીને એક કર્મ કરીએ તો અબોલ જીવનું જે કર્મ હશે ક્યાંય છૂટતું નથી. એ કોઈને કોઈ રીતે પરિવારમાં લાભ આપે, આપણે આગળની પેઢીમાં કંઈ ને કંઈ લાભ આપતો હોય, પણ લાભની આશા વિના પણ કે આપણું એ કર્મ છે, એ કર્મ કરવાનું આપણે એક અધિકાર કહેવાય. એવી રીતે આપણે અબોલ જીવોની સેવા કરીએ, ગૌમાતાની સેવા કરીએ અને જીવનને પાવન કરીએ. દરેક જગ્યાએ જ્યાં સંતોના સત્સંગ થતા હોય, સંતોના દર્શન થતા હોય, એ જ પ્રાપ્ત કરીને આપણે જીવનને ધન્ય કરીએ. અને એમના એક એક વાણીનો ઉપદેશ ઉતારીને આ જીવન ધન્ય કેવી રીતે થાય એવું આત્મચિંતન કરીએ. ને દરેક વાર જ્યારે ટાઈમ મળે ત્યારે વિચારીએ કે હું કોણ, મને મનુષ્ય અવતાર પ્રાપ્ત થયું શા માટે? કોઈને નથી થયું ને મને થયો. આટલા યોનિઓમાં આટલી યોનિ પણ એ મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો તો હું એવું કંઈક કર્મ કરું જેનાથી મારા પર બદલાવ ન ચડે ને ભગવાનના આગળ હું ગુનેગાર ન થાઉં. એવા કર્મ કરી આ મનુષ્ય અવતાર પાવન થાય એ માટે સત્યનો સત્સંગ જીવનમાં ઉતારી દરેક ડગલે ને પગલે કોઈનું અહિત ન થાય,
પરહિતની ભાવના રાખી આપણે કર્મ કરીએ તો ભગવાન ચોક્કસ આપણને ક્યારેય દુઃખી કરશે નહીં. આ પરિવારે ભાવથી અમને બોલાવ્યા એ બદલ એમને ખૂબ ખૂબ આશીર્વાદ, સંતોના આશીર્વાદ ને ભગવાનને પ્રાર્થના કરી એમના જીવનમાં સદાય અને ધનના ભંડાર ભર્યા રાખે. જય ગો માતા, જય ગોપા. આપણી વચ્ચે પરમ પૂજ્ય નાગરણ બાપુ બિરાજમાન, એમના ચરણમાં વિનંતી કરીએ કે આપણા અમૃતરૂપી વાણી અમને સૌને લાભ આપશો. કારણ કે અમારે આગળ પણ એક પ્રસંગ પેપરાલમાં એક કાર્યક્રમ છે, ત્યાં જવામાં ત્યાંના પણ વારંવાર ફોન આવી રહ્યા કેટલા વાગે આવો, કેટલા વાગે આવો. એટલે બાપુને વિનંતી કરીએ કે અહીંયા લોકો આતુરતાથી વાટ જોઈ રહ્યા આપણા સત્સંગના વાણી સાંભળવા, તો આપ અમૃતરૂપી વાણી ભક્તોને સંભળાવશો. પૂજ્ય નાગરણ બાપુ. તમારા ભાગમાં નિયત નહીં પીયો પીલો તો પાવો. અમે ત્યાં ખોટું લાગુ પાડો મારા ભાઈ કે ભાઈ મર્યાદા હોય તો ગાડો પડજો પડી બધા થોડી તો